નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુજલ પ્રોપર્ટી એક્સપોનું ત્રિદિવસીય આયોજન થયું છે. 26, 27 અને 28 આ 3 દિવસ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી એટલે કે આજના બીજા દિવસે પણ ખૂબ જ સારો પ્રતિસાદ સુજલ પ્રોપર્ટી એક્સપોને મળી રહ્યો છે. સુજલ પ્રોપર્ટી એક્સપોનું ગેંડા સર્કલ નેપચ્યુન કેમ્પસ ખાતે 3 દિવસીય કહી શકાય કે પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઈકાલે એટલે કે 26 જાન્યુઆરીના રોજથી આ શુભારંભ થયો છે. 26, 27 અને 28 જાન્યુઆરી આ 3 દિવસ સુજલ પ્રોપર્ટી એક્સપો ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી 1051થી પણ વધારે ફેમિલી દ્વારા ત્યાં આવવામાં આવ્યું છે અને તે લોકો દ્વારા ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવી છે અને અત્યાર સુધી સારો આંકડો પાર કરી દેવામાં આવ્યો છે. 1050થી ઉપર આંકડો કહી શકાય કે પાર કરી દેવામાં આવ્યો છે. તમામ જે ફેમિલી છે, વડોદરાની જનતા છે, સંસ્કારી નગરીની જનતા છે, તેમના માટે જ આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે કે તમામ લોકો પોતાના સ્વપ્નનું ઘર ખરીદી શકે તે માટે 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 5,000થી લઈને 10 લાખ સુધીની ડિસ્કાઉન્ટ કહી શકાય કે આપવામાં આવશે ઓન બુકિંગ વિથ ટર્મ્સ એન્ડ કન્ડિશન. પરંતુ કહી શકાય કે વડોદરા શહેરની જનતા ખૂબ જ સારો રિસ્પોન્સ આપી રહી છે. પબ્લિક ડિમાન્ડ પણ ખૂબ જ છે. 3 દિવસીય આજે એક્સપો છે તેનું ખાસ આયોજન વડોદરા શહેરની જનતા માટે જ કરવામાં આવ્યું છે અને સારો પ્રતિસાદ પણ સુજલ પ્રોપર્ટી એક્સપોને મળવા પામ્યો છે. અત્યારે કહી શકાય કે આજરોજ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ એક્સપોમાં આવ્યા હતા અને તેમના દ્વારા પણ સમગ્ર જે આ એક્સપો છે તેનું સુંદર જે આયોજન થયેલું છે તે નિહાળવામાં આવ્યું અને સારો એવો પ્રતિસાદ અત્યાર સુધી મળ્યો છે. 26, 27 અને 28 જાન્યુઆરી અવિરતપણે આ ચાલુ છે. આજે બીજો દિવસ છે ત્યારે હાલ સુધીમાં પણ સારો રિસ્પોન્સ વડોદરા શહેરની જનતા તરફથી સુજલ પ્રોપર્ટી એક્સપોને મળવા પામ્યો છે. ગઈકાલનો તો રિસ્પોન્સ જબરજસ્ત હતો. સુજલ પ્રોપર્ટી એક્સપોમાં લોકોએ ખૂબ બુકિંગ કરાવ્યા છે. અહીંયા કસ્ટમર્સ પણ ખૂબ છે. અત્યાર સુધી 1000+ સારા ફેમિલી અહીંયા આવી ચૂક્યા છે અને ગઈકાલે તો ખાવાનો પણ ટાઈમ નહોતો મળ્યો. આજે સેટરડે છે, અત્યારે પબ્લિકનો ફ્લો પણ ખૂબ સારો છે. અને શું કહેશો, જે રીતે હજુ ઘણા લોકો બાકી રહી ગયા છે આવવા માટે, તો એમના માટે ટાઈમિંગ પણ કંઈક વધારવામાં આવ્યું છે? એટલે ગઈકાલે અમારી પાસે અહીંયા જેટલા પણ અમારા સ્ટોલ મેમ્બર્સ છે, એટલે જે બિલ્ડરોએ અમારે ત્યાં સ્ટોલ્સ લીધા છે, એ લોકો અમને કાલે 4 થી 5 બિલ્ડર કહેવાયા હતા કે જે લોકો ઓફિસમાંથી છૂટીને અહીંયા આવું છે પણ 7 વાગે અહીંયા પ્રોપર્ટી ફેર બંધ થઈ જવાનો હતો, તો એ ટાઈમ વધારો કરો, એવું બધા ટોળામાં ભેગા થઈને કહેવામાં આવ્યા હતા કે અહીંયા આટલો સરસ રિસ્પોન્સ મળે છે તો પબ્લિકને વધારો ટાઈમ આપો. એટલે અમે લોકો આજે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે, આજે અને આવતીકાલે. એટલે સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી અમારો આ પ્રોપર્ટી ફેર પબ્લિકનો પ્રેમ જોઈ અને ઉત્સાહ જોઈ અને અમે ટાઈમ વધાર્યો છે. શું કહેશો, સંસ્કારી નગરીના જે લોકો છે, શું મેસેજ આપશો એમને? હું એક જ વસ્તુ કહીશ, અહીંયા બિલ્ડરોએ ખૂબ સારું ડિસ્કાઉન્ટ આપ્યું છે. એટલે મેં મારી જિંદગીમાં આટલું બધું ડિસ્કાઉન્ટ જોયું નથી. અમુક બિલ્ડર અહીંયા 10% ડિસ્કાઉન્ટ આપે છે, અમુક બિલ્ડર અહીંયા 20% ડિસ્કાઉન્ટ આપે છે. એ પણ આજના ને કાલના દિવસ માટે જ આ બધા ડિસ્કાઉન્ટ છે. 20% વાળાનો તો ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત આજે શનિવાર પૂરતો જ છે, બરાબર. પછી ત્રીજું, અહીંયા એક જણે 22.5 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ અનાઉન્સ કર્યું છે કે ભાઈ અહીંયા પ્રોપર્ટી બુક કરાવો છો સુજલ પ્રોપર્ટી એક્સપોમાં તો 22.5 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ અહીંયા મળશે. એવી રીતે અહીંયા 5,000 રૂપિયાથી લઈ અને 22.5 લાખ રૂપિયા સુધીનું ઓન ધ સ્પોટ જે બુકિંગ કરાવે એને ડિસ્કાઉન્ટ આપેલું છે. તમે જો અહીંયા કેમેરો ફેરવો તો અહીંયા આ સ્પાર્ક ઇન્ફ્રામાર્કનો સ્ટોલ છે, એ જગ્યાએ બેસવાની જગ્યા નથી. અત્યારે અંદર 12 કસ્ટમર એક સાથે બેઠા છે. આ મધુવન ગ્રુપમાં જો અહીંયા લોકોને ઊભા રહેવું પડે છે, એટલી પબ્લિક એની અંદર ક્રાઉડ છે. વીહવ ગ્રુપમાં જો તો કસ્ટમરનો ફ્લો કેટલો છે, બધા જ ઊભા બેઠા ચારે બાજુથી પબ્લિકનો ફ્લો ભરેલો ને ભરેલો જ છે. તમે આ બાજુ રત્નમ ગ્રુપમાં જોઈ શકો છો, કોટિયાડ ગ્રુપમાં જોઈ શકો છો, પબ્લિકનો ફ્લો જબરજસ્ત છે. અને દરેક બિલ્ડરે મેજર 50% બિલ્ડરે કંઈક ને કંઈક બુકિંગ કર્યું છે. એટલે અમને આનંદ છે એનો. વ્યવસ્થા બસ ખાલી જસ્ટ એન્ટ્રી કરવાની છે. એન્ટ્રીમાં અડધી મિનિટ લાગે છે અને ક્યુમાં ના ઊભા રહેવું હોય તો ઓનલાઈન પણ 1 સેકન્ડમાં ત્યાંથી QR કોડ સ્કેન કરીને એન્ટ્રી મળી જાય છે. ડાયરેક્ટ એન્ટ્રી કરવાની છે. લિમિટેડ 18 જ બિલ્ડર અમારી જોડે જોડેલા છે. બસ એ 18 બિલ્ડરે પોતપોતાની ઓફર્સ મૂકેલી છે. રેસિડેન્શિયલ અહીંયા પ્લોટ પણ અવેલેબલ છે. રેસિડેન્શિયલ પ્લોટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ, પ્રીમિયમ બંગલા, પ્રીમિયમ ફ્લેટ, 2 કરોડના ફ્લેટ, 3 કરોડના ફ્લેટ, 4 કરોડના ફ્લેટ, ટેનામેન્ટ સારા એ બધું અહીંયા અવેલેબલ છે. લોન માટે કઈ લોન માટે અહીંયા SBI એ બહુ જ સરસ સર્વિસીસ આપેલી છે. SBI ઓન ધ સ્પોટ લોન આપે છે.
બરાબર કન્ડિશન સપ્લાય રહેશે, પણ 15 જ મિનિટમાં આમ અમુક ડોક્યુમેન્ટ બધું બેઝિક ઉપરથી જોઈ લે છે અને 15 જ મિનિટમાં અહીંયા લોન આપી દે છે. અને એનું જે પણ લકી ડ્રો રાખેલો છે એ લોકોએ દર 2 કલાકે એ લોકો લકી ડ્રો કરે છે એના સ્પેશિયલ, અને એ લોકોએ પર્સન્ટેજમાં બધામાં પણ અમુક બેનિફિટ્સ અમુક કન્ડિશન સપ્લાય બેઝિસ પર રાખેલા છે અને ભવ્ય રિસ્પોન્સ છે અહીંયા. ચારે બાજુ આખા શહેરમાં જે હોર્ડિંગ્સ જોવા મળ્યા એટલે મનમાં એક ભાવ તો હતો કે એકવાર આ પ્રોપર્ટી શો એટેન્ડ કરવો જોઈએ, કારણ કે જે લોકોને પોતાના હજુ વધારે ઉત્તમ લાઈફસ્ટાઈલ માટેના ઘરની શોધ હોય એ દરેક માટે આ ઉત્તમ જણાય છે. અહીંયા આવ્યા પછી નેપચ્યુન બિલ્ડર્સ, કોર્ટયાર્ડ બિલ્ડર્સ, વિહવ ગ્રુપ જેવા પ્રતિષ્ઠિત ડેવલપર્સ બિલ્ડર્સના પ્રોજેક્ટ જોવા મળ્યા, બધું એક સાથે, બધા ક્વોલિટી બિલ્ડર્સ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ અહીંયા આ ઇવેન્ટને ડિઝાઇન કરવામાં આવી છે. એનો આનંદ છે કે ભાઈ જેને એક બિયોન્ડનું કશુંક અપર લેવલનું લાઈફસ્ટાઈલ માટેની જે શોધ છે તો એ બધા વિઝિટર્સ માટે, એ બધાની જે ઇન્ક્વાયરી હોય છે તો એમના માટે આવા ઇવેન્ટ ખૂબ જ ઉપયોગી હોય છે. બધું એકસાથે જોવા મળે છે, એનાલાઇઝ કરવા મળે છે. અને મૂળ વાત તો એવી જ કે મારે તો સુજલ પ્રોપર્ટી શોના આયોજકોને પણ અભિનંદન આપવા છે, કારણ કે દરેક જગ્યાએ બધું જ હોય છે. જેમ કે ઇન્ડિયામાં બધું જ હતું જ, દરેકમાં રાષ્ટ્રભક્તિ હતી જ, પણ મોદીજી એક એવા આવે કે જેને બધાને જગાડ્યા અને સંયોજિત કર્યા અને પરોવ્યા માળામાં. એમ સુજલ બ્રાન્ડ પણ બરોડામાં જે જાણીતી છે એને બધાને એક સાથે એક માળામાં પરોવ્યા અને આ ઉત્તમ ઇવેન્ટ પેલું કહેવાય કે એક અપર ક્લાસ માટેની જેને ઉત્તમ લાઈફસ્ટાઈલ ભોગવવી છે તો એમના માટેનું આ એક ઉત્તમ આયોજન છે. અને જેમને કદાચ ખરીદવાની ઈચ્છા ન હોય તો ખાલી જોવા પણ આવશે ને તો પણ મનમાં એક સપનું બંધાશે કે ક્યારેક આવું ઘરનું ઘર બનાવીશું. જય હિન્દ. હેલો, મારું નામ સપન છે. હું સુજલ એક્સપોમાં આજે ઘણા ટાઈમથી હોર્ડિંગ્સને અને ન્યૂઝને ધ્યાનમાં લઈને મેં વિચાર્યું કે આજે આપણે વિઝિટ કરીએ. સો જોયા પછી આવ્યા પછી તો એવું લાગે કે બિગેસ્ટ ગ્રાન્ડ ઇવેન્ટ છે, આ બહુ સારો ઇવેન્ટ છે. અને દેટ ટુ આપણે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે અત્યારે ડિજિટલ પર જેને ફોકસ કરી છે એકચ્યુઅલી આ એ જ ફીલ કરી રહ્યું છે અહીંયા કે તમે અહીંયા બેઠા તમે જ્યાં તમારી સાઇટ પર વિઝિટ કરી રહ્યું ફીલ આવી રહી છે. પ્લસ સેકન્ડ થિંગ કે જે અરેન્જમેન્ટ છે એ સુપર્બ છે. સુજલભાઈ અને પરેશભાઈ શાહ છે એમનું જે અરેન્જમેન્ટ સુપર્બ લેવલે છે. સેકન્ડ થિંગ કે એક જ પ્લેટફોર્મ પર મલ્ટિપલ ઓપ્શન્સ તમને મળી શકે છે તો એ પણ બહુ સારી વસ્તુ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે તમને આવી ઇવેન્ટમાં જે બધા બિલ્ડર્સ છે એગ્રેસિવ છે અને એમને તમારે હેવી ડિસ્કાઉન્ટ્સ આપી રહ્યા છે જે લોકોને બજેટમાં સમાવી જાય અને એક જ તમે તમારું ઘર સાકાર અહીંયા થઈ શકે છે. આ બહુ સારી જગ્યા છે એના માટે.